રાતે 8 વાગે અચાનક પ્લાન બનાવી નાખ્યો દ્વારકા જવાનો। કિશને કરી નાખ્યું બેગ પેક। શાબાશ બેટા। આ ચા હું બનાવી મત કરો રન લો। તો તૈયારી થઈ ગઈ કમ્પ્લીટ ને બાઇક લઈને નીકળી ગયા રાજકોટ જવા। આવી ગયા રાજકોટ જંકશન। ટ્રેન તો આખી ફૂલ થઈ ગઈ। ફસ ગયા। તો રાજકોટ જંકશન થી ટ્રેન ઉપડી ગઈ ને આપણે તો અહીં દરવાજે જ બેહવાનું। वो अलग ही लेवल का बंदा था। ઘડીક વારમાં જામનગર આવી ગયો। હાલો હવે સવારમાં મળશું સીધા દ્વારકા। તો સવારના વાગી ગયા 5 ને આપણે પહોંચી ગયા દ્વારકા। તો રેલવે સ્ટેશન થી આપણે જઈશું સીધા દ્વારકાધીશના દર્શન કરવા, કેમ કે ગળદી બહુ છે। આખી ટ્રેન દ્વારકા ઉતરી। बात तो सही है। સવારમાં મસ્ત ધજાના દર્શન થઈ ગયા। દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા ગોમતી ઘાટે। જોઈ લ્યો બાકી કેમ પબ્લિક। ગોમતી ઘાટના દર્શન કરીને આવી ગયા નાસ્તો કરવા। તો નાસ્તો કરીને ઉપડી ગયા રૂકમણી મંદિર જાવ। આવી ગયા રૂકમણી મંદિરે। ઓલી વખતે દ્વારકા આવ્યા ત્યારે આ બાપા પાસે છાશ પીધી હતી। વિડીયો ન જોયો જોતા આવજો। રૂકમણી મંદિરે દર્શન કરીને પાછા બેસી ગયા રિક્ષામાં। આમાં જાય ત્યારે 2-3 બોટું લેતું જવું, આપણે તળાવમાં હાંકશું। આવી ગયો સુદર્શન સેતુ ને આપણે પહોંચી ગયા બેટ દ્વારકા। વાહ ક્યા સીન હે। બેટ દ્વારકા દર્શન કરીને આવી ગયા ઓખા રેલવે સ્ટેશન, કેમ કે ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો। તો ટ્રેન ઉપડી ગઈ ને આપણે દ્વારકાને કહી દીધું બાય બાય ને મળી નવા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયો જોઈને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં।